અમે બંને ફ્રેન્ડ એવી છીએ કે ડિસાઈડ કરી લીધું કે અહીંયા જવું એટલે જવાનું મતલબ જવાનું. સો ફાઇનલી આજે પણ એવું જ છે. હલો રોહન, અત્યારે વાગ્યા છે 11. ન કહેવાય બપોરના કે ન કહેવાય સવારના, અને ઠંડુ પીવાની ખૂબ આતશ થતી હતી, ધોમ તડકો છે. અને ફાઇનલી અમે લોકોએ લીવો લઈને જવાનું ડિસાઈડ કર્યું છે. તો મારી લીવો આજે ચલાવવા આપવાની છું મારી ફ્રેન્ડને. તો કહ્યું ચલો ચલાવવાની તારે છે તો સાફ પણ તું જ કરીશ. તો ધૂળ ચડી ગઈ છે તો સૌથી પહેલાં સાફ કરી અને ત્યાર પછી ચલો અમે લોકો લીવો લઈને અત્યારે જઈશું કંઈક ઠંડુ પીવા. બટ અત્યારે આ ધોમ તડકાનું કંઈ ઠંડુ મળે નહીં, એટલે આગળ જ એક ચોકડી આવેલી છે ત્યાં જઈશું એવું ડિસાઈડ કર્યું છે. અને મારી ફ્રેન્ડે ફાઇનલી ચલાવવા માટે લઈ જ લીધી છે. હા, ઘણા એવું જ્યારે ચલાવવાનું સ્ટાર્ટ કરી ત્યારે રિસ્ક લાગે, બટ આ મારી ફ્રેન્ડ ચલાવે ને ત્યારે મને કોઈ પણ જાતનો ડર નથી લાગતો. એ એક્ટિવા હોય યા ફિર આ કોઈ બી મોટી ગાડી હોય, અને અમે બંને કોઈ પણ ગાડી ચલાવી લઈએ છીએ એટલે ડર તો ન જ લાગે. અને ફાઇનલી અમે ધોમ તડકાના નીકળી ગયા છીએ ઠંડુ પીવા માટે અને જઈ રહ્યા છીએ ચોકડીએ જ્યાં શેરડીનો રસ મળે છે. ને એ પણ સારો, કેમ કે નિયર બાય તો કંઈ છે નહીં, એટલે 5 કિલોમીટર થતું હશે અને થોડી ગાડી પણ ચાલી જાય એટલા માટે. અને હા, ઘણા લોકો કમેન્ટ્સ મેસેજ કરીને પૂછે છે કે તમે સોશિયલ મીડિયામાંથી કેટલું કમાવો છો, તમે જોબ છોડી દીધી છે. તો જો આ તમારે જાણવું છે તો મારી યુટ્યુબ ચેનલ પર બહુ જલ્દી મેં બધા વિડીયો શેર કરવાની છું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર હું કેટલું કમાઉં છું, સૌથી વધારે ક્યાંથી કમાઉં છું, જો તમારે પણ જાણવું છે ને તો મારી યુટ્યુબ ચેનલ પર જઈ અને સબસ્ક્રાઈબ કરી લો. બહુ જલ્દી તમારી જોડે ત્યાં વિડીયો શેર કરીશ. અને આજનો મિની વ્લોગ, અત્યારે અમે લોકો ઠંડુ પીવા પહોંચીએ ને, સેકન્ડ મિની વ્લોગમાં બધું શેર કરીશ, બટ આ લોંગ ન થાય એટલે અહીંયા જ સમાપ્ત કરીશ. ને આજનો આ મિની વ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને